બહુ હારી ના નહોતા. દેવોનો રાજા ઇન્દ્ર એક નંબરનો દારૂડિયો. અને લખણ કેવા હશે સાહેબ કે અહલ્યાને પથ્થર થાવું પડ્યું છે. ધંધા કોના? ઋષિઓના ઘરમાં જઈને જો આ ધંધા કર્યા હોય તો બીજાના કોના ઘર બાકી મૂક્યા હશે? કલ્પના તો કરો. શાસ્ત્ર સાક્ષી છે. એવો એ વખતે જે ઇન્દ્ર હતો એ હો. હા, બધા ઇન્દ્રની વાત નથી કરતો. જેમ અત્યારે કેમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી બને એને સીએમ કહે, મુખ્યમંત્રી કહે, એમ દેવોનો રાજા જે બને એને ઇન્દ્ર કહેવાય. આજે હું ઇન્દ્રની વાત કરું છું, ઈ ઇન્દ્ર એવો હતો. રાક્ષસોનો ત્રાસ વધ્યો. સાંભળ, ઋષિઓના યજ્ઞ નથી થતા ત્યારે બધા ઋષિઓ ભેગા થઈ ઋષિઓના યજ્ઞ થતા હોય તો રાક્ષસો એમાં હાડકા નાખ્યા આવે. અને ક્યાંય યજ્ઞ નથી થતો એટલે તમામ ઋષિઓ ભેગા થયા અને દુર્વાસા પાસે આવ્યા. અને ઋષિ દુર્વાસાને કીધું કે અમારા યજ્ઞ નથી થતા. અને દુર્વાસાનો મગજ ફાટ્યો. ભાઈ, દુર્વાસા બહુ ક્રોધિત હતા. કોણ છે ત્યારે ઇન્દ્ર? કે ખબર નહીં બાપુ, મળ્યો જ નથી. ઇન્દ્ર થયા પછી એકલો પીન પીડ્યો જ રહે છે અને અપસરાઓને નાચ કર્યા કરે. આ ઘટના આ શાસ્ત્રની વાત છે, મારા ખીચાની વાત નથી. દુર્વાસા એમ કહેવાય કે ઇન્દ્રની સભામાં આવે છે. અહીંયા બરોબર ઇન્દ્ર પ્યાલી ઉપર પ્યાલી લીધે જાય છે અને અપસરાઓ ધા થઈ તકડે ધ્યાન નૃત્ય હાલે. હવે આ નૃત્ય હાલ તો આમલી દુર્વાસા આવે એટલે જે આ નૃત્ય કરતા એને તો ન દેખાય, ઇન્દ્રને દેખાય. હા, દુર્વાસાને જોઈ ગયા તો ઇન્દ્રનું ઉતરી ગયું.